કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ એફવાય બીકોમ ની અંદર સેમિસ્ટર 1 માં સ્ટેટ વિષયની અંદર યુનિટ નંબર 4 ભણી રહ્યા છે. નામ છે તેનું દ્વિચલીય અભ્યાસ અને આજે આપણે નિયત સંબંધ એની અંદર શરૂ કરી રહ્યા છે. પાઠ 5 નંબર છે આજે. આગળ પાઠ 4 આપણે ભણાવી ચૂક્યા છે. જો તમે આગળના પાઠ 4 ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. ઉદાહરણ નંબર 1 આજે ભણી રહ્યા છે. એની અંદર નીચેની માહિતીમાંથી નિયત સંબંધ રેખાનું સમીકરણ શોધો. અહીં આપણને કીધું છે નિયત સંબંધ રેખાનું સમીકરણ એટલે કે નિયત સંબંધ રેખા જ શોધવાની છે. બરાબર? જો x બરાબર 1 હોય ત્યારે y ની અનુમાનિત કિંમત મેળવો. એનો મતલબ કે આપણે y ની અનુમાનિત કિંમત મેળવતું પહેલા તો સૂત્ર મેળવવું પડશે. એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખા આવું લખવું પડશે. પરંતુ સૌથી પહેલા આપણે x નું ટોટલ કરવું પડશે. તો ચલો x નું ટોટલ આપણે કરી દઈએ. 3 + 2 -1 + 6 4 -2 5 અને 7 24. તો આપણે x ના ટોટલમાં લખીશું અહીંયા 24. તે જ રીતે આપણે y નું ટોટલ પણ કરી દઈએ. 5 13 12 -1 2 20 અને -3 48 થાય છે. તો અહીંયા આપણે લખીશું 48. બરાબર? સૌથી પહેલા તો આપણે કઈ રીતથી દાખલો ગણીશું એના માટે આપણે x બાર અને y બાર શોધવો પડશે. તો હું અહીંયા લખું છું x બાર અને y બાર શોધું છું. તો x બાર એટલે કે મધ્યક બરાબર સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x કેટલો? તો આપણે કીધું છે મુજબ 24 અને n કેટલા? તો આ ખાના ગણી લેવાના 1 2 3 4 5 6 7 અને 8. તો n બરાબર 8 એટલે આપણને x બાર મળશે 8 તરીને 24 એટલે 3 મળ્યો x બાર. બરાબર? અહીં આપણો x બાર રાઉન્ડ ફિગર આવ્યો છે. હવે આપણે શોધીશું y બાર. તો y બાર મેળવીએ સિગ્મા y છેદમાં n. સિગ્મા y નું ટોટલ એટલે y નું ટોટલ કેટલું છે? તો કે 48. તો અહીંયા લખીશું 48 અને છેદમાં n બરાબર 8. છેદ ઉડીશું તો 8 છંગ 48 થશે એટલે y બાર આપણને મળે છે 6. બરાબર? બંને આંકડા તમે જોઈ શકો છો રાઉન્ડ ફિગર આવ્યા છે. એનો મતલબ કે આપણે x - x બાર ની રીતે દાખલો ગણી શકીએ. તો અહીંયા લખીશું x - x બાર. હવે આ જે x આપેલો છે એમાંથી આ x બાર બાદ કરવાનો એટલે 3 માંથી 3 બાદ કરીએ તો અહીંયા આવશે 0. 2 માંથી 3 બાદ કરીએ તો -1 આવશે. ધ્યાન આપવાનું છે ખાલી માઇનસ પ્લસમાં. બરાબર? -1 - 3 જો -4 જવાબ આવશે. કેવી રીતે? પહેલા -1 અને -3 એટલે -4. 6 માંથી 3 જાય 3 બચ્યા. 4 માંથી 3 જાય 1 બચ્યો. -2 - 3 એટલે -5 થશે. 5 માંથી 3 જાય તો 2 બચ્યા અને 7 માંથી 3 જાય તો 4 બચે. હવે મેં તમને આગળના વિડીયોમાં પણ કહેલું છે કે આ x - x બાર જ્યારે રાઉન્ડ ફિગર હોય ત્યારે જો આનું તમે ટોટલ કરો તો એ 0 જ આવવું જોઈએ. તો જોઈએ -1 -4 3 1 -5 2 અને 4 0 થઈ જાય છે. એનો મતલબ કે આ બરાબર છે બધું. તો આપણે અહીંયા લખીશું 0. એ જ રીતે હવે ફરી આપણે y - y બાર લખવો પડશે. y - y બાર. તો આ y નો જે આંકડો છે એમાંથી આ y બાર બાદ કરવાનો. તો 5 માંથી 6 જાય -1. 13 માંથી 6 એટલે 7. 12 માંથી 6 તો 6 બચ્યા. 1 માઇનસ છે અને -6 કરીશું એટલે -7 થશે. 2 માંથી -6 એટલે -4 થશે. 20 માંથી 6 જશે તો 14 આવશે. 0 માંથી -6 એટલે -6 થશે. -3 અને -6 એ -9 થશે. અને હવે આનું ટોટલ પણ અહીંયા 0 જ થવું જોઈએ કારણ કે y બાર એ રાઉન્ડ ફિગર છે એટલે. તો -1 + 7 + 6 -7 -4 + 14
-6 -9 0 આવી જાય છે એટલે અહીંયા પણ આપણે લખીશું 0. ઓકે, હવે આપણે આ બેનો ગુણાકાર કરવાનો એટલે x - x બાર અને y - y બાર બરાબર. 0 અને -1 નો ગુણાકાર 0 થાય. 7 અને 1 -7 આવે, 7 એકા 7 પણ કેવા માઇનસ, કારણ કે એક વાર માઇનસ છે. 6 ચોક 24 માઇનસમાં લખવાના 24. 7 તરી 21 પણ કેવા માઇનસ. 4 એકા 4 માઇનસ. 14 પંચા 70 તો આપણે અહીંયા લખીશું -70. 6 દુ 12 પણ એ પણ માઇનસ. બધી રકમ માઇનસમાં આવે છે. કેમ? કારણ કે દરેકમાં એક એક માઇનસ છે બરાબર. અને 9 ચોક 36 -36. આ બધાનું આપણે ટોટલ મારી દઈએ. બધું માઇનસ જ છે. -7 -24 -21 -4 -70 -12 -36 174 પણ કેવા માઇનસમાં. તો આપણે લખીશું -174. ઓકે, હવે આપણે કરવાનું છે x - x બાર નો વર્ગ. તમારે આ બે માંથી કોઈ એક જ કરો તો ચાલે, પણ કયું કરવાનું એ ખબર હોવી જોઈએ. તો અહીંયા y ની x પરની રેખા કરવાની છે એટલે x - x બાર કરવો પડે બરાબર છે. આ ના કરો તો ચાલે, પણ હું એટલા માટે કરું છું કે આગળ બીજા દાખલા બરાબર છે એની અંદર આપણે y - y બાર બી શોધવો પડશે જ, એનો વર્ગ પણ શોધવો પડશે. એટલે જોડે જોડે રાખું છું કે પ્રેક્ટિસ રહે બરાબર. ચલો, આનો વર્ગ કરવાનો છે તો 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 4 નો વર્ગ 16 ચોકું ચોકું 16, 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4 અને 4 નો વર્ગ છે 16. આનો આપણે સરવાળો કરી દઈએ. આ બધું જ માઇનસ હોય ગમે તો પણ અહીંયા પ્લસ જ થઈ જાય, કારણ કે વર્ગ હંમેશા પ્લસ હોય બરાબર. ચલો, 1 16 9 1 25 4 અને 16 72 આવે છે. તો આપણે અહીંયા લખીશું 72. એ જ રીતે y - y બાર નો વર્ગ. ચલો, y છે આર્યા તો 1 નો વર્ગ 1, 7 નો વર્ગ 7 49, 6 છાયું છાયું 36, 7 7 49 પાછા, ચોકું ચોકું 16, 14 ગુણ્યા 14 તો આપણે કરી લઈએ. 14 ગુણ્યા 14 196, છાયું છાયું 36 અને 9 9 81. હવે આપણે આનો સરવાળો કરી દઈએ. 1 49 36 49 16 196 36 અને 81 464. આટલે સુધી તમારું કોષ્ટક બરાબર તૈયાર થઈ ગયું અને આગળ તમે આ કોષ્ટક બનાવતા શીખેલા જ છો બરાબર છો. ચલો, હવે આપણે શોધવાની છે y ની અનુમાનિત કિંમત મેળવવા માટે નિયત સંબંધ રેખા આપણે મેળવવી પડશે. તો y ની રેખા મેળવવાની છે તો આપણે અહીંયા ઉપર લખી દઈએ y ની x પરની નિયત સંબંધ રેખા બરાબર. તો એક શું મળશે તો કે y બરાબર a પ્લસ b. અહીંયા આપણે લખીશું yx એટલે કે y ની x પરની શોધવાની છે એટલે, અને આ x એ b જોડે લાગેલો હોય એ bx બરાબર. ચલો, આની અંદર આપણે એક તો a શોધવો પડશે અને આ b શોધવો પડશે. તો સૌથી પહેલા આપણે b શોધવાનો બરાબર. તો ચલો, b શોધું છું. byx બરાબર x - x બાર y - y બાર. હવે છેદમાં જો તમે આ bxy શોધવાનો હોય તો અહીંયા બદલાઈ જાય અને yx હોય તો બદલાઈ જાય બરાબર. તો જોઈએ અહીંયા શું લખીશું
તો આ બી વાય એક્સ છે એટલે એક્સ નીચે છે એટલે અહીંયા આપણે એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ આવશે. જો આ જ સૂત્રમાં અહીંયા બી એક્સ વાય હોત તો અહીંયા વાય માઇનસ વાય બારનો વર્ગ આવે. બરાબર, આટલું જ તમને સમજાવવાનું છે. ચલો, એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર કેટલું મળે છે ટોટલ આપણને? તો આ રહ્યું ટોટલ -174 છે. તો ઉપર લખીશું આપણે -174 અને છેદમાં એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ. એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ કેટલો છે? 72. તો અહીંયા લખીએ આપણે 72 એટલે આપણને મળી જશે બી વાય એક્સ બરાબર, તો ભાગાકાર કરી કાઢીએ, માઇનસ છે જવાબમાં માઇનસ લખવું પડશે, 174 ભાગ્યા 72 તો જવાબ આવે છે 2.41 અને પાછળ 6 6 છે તો આપણે 2 વાર 6 6 લખી દઈએ. બરાબર, આ 6 ને 7 પણ લખી શકાય. અહીંયા લખીએ છીએ 7. આપણને બી વાય એક્સ ની કિંમત આપણને મળી. હવે આપણે આ એ શોધવાનો થયો તો એનું સૂત્ર શું છે? તો એ બરાબર, તો જો અહીંયા એ છે આપણે આને સમજીએ વાય બાર. આ સૂત્ર કેવી રીતે બનાવું છું જોજો, વાય બાર અને આ આખાને આ બાજુ મોકલીએ એટલે માઇનસ થાય અને બી વાય એક્સ અને અહીંયા લખાશે એક્સ બાર. આ એનું સૂત્ર થઈ ગયું. બરાબર, યાદ રાખજો, આ બે સૂત્ર તમારે યાદ કરવા પડશે, એક તો આ, એક આ અને એક આ ત્રીજું. ચલો, હવે વાય બારની કિંમત મૂકીએ તો વાય બાર આપણે આગળ શોધેલો છે. વાય બાર કેટલો મળેલો? 6 મળેલો. તો આપણે લખીશું અહીંયા 6. પછી આ સૂત્રના માઇનસ અને બી વાય એક્સ આપણને મળેલો છે પણ જો અહીંયા માઇનસ છે. બરાબર, આ યાદ રાખજો, આ શું છે? માઇનસ છે. તો આપણે કૌંસમાં લખીશું 2.4167 અને એક્સ બાર કેટલો છે? તો એક્સ બાર હતો 3. બરાબર, ચાલો એટલે અહીંયા કૌંસમાં લખીશું 3 બરાબર 6 માઇનસ અને આ પણ માઇનસ હતા એટલે માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. બરાબર, ચલો ગુણાકાર કરીએ છીએ 2.4167 ગુણ્યા 3 એટલે 7.2501 આવે છે. આપણે એનો જવાબ મૂકી દઈએ. માટે એ બરાબર આ બેનો શું કરવાનો? સરવાળો. તો 6 વત્તા 7.2501 એટલે 13.25 આવે છે. તો આપણે લખીશું અહીંયા 13.25. આ આપણને એ મળી ગયો. બરાબર, હવે આપણે જે રેખા મેળવવાની છે તે. બરાબર, માટે y બરાબર a પ્લસ બી વાય એક્સ અને એક્સ આપણે બી ની જોડે હોય તે. ચાલો, માટે y બરાબર, તો a બરાબર કેટલા શોધ્યા આપણે? 13.25. તો આપણે અહીંયા લખીશું 13.25 વત્તા હવે બી વાય એક્સ શું છે? માઇનસ છે. બરાબર, -2.4167 માઇનસ 2.4167 અને બાજુમાં આપણે એક્સ લખીશું. હવે નીચે લખી દઈએ સૂત્ર y બરાબર 13.25 અને આ પ્લસ માઇનસ છે એટલે માઇનસ થાય અને લખીશું આપણે 2.4167x એ y ની x પરની નિયત સંબંધ રેખા છે. આ આપણો એક બીજો જવાબ આવી ગયો. બરાબર, જે આપણને દાખલામાં કીધું છે તે શું કીધું હતું? નિયત સંબંધ રેખાનું સમીકરણ શોધો.
હવે આપણને કીધું છે x બરાબર 1 હોય તો કિંમત મેળવવાની. તો આપણે લખીશું જો x બરાબર 1 હોય ત્યારે, તો આ સમીકરણ પાછું મૂકવાનું. y બરાબર 13.25 માઇનસ 2.4167 અને x, હવે જ્યાં x ની કિંમત આપણે 1 મૂકી દેવાની, બરાબર. 13.25 માઇનસ 2.4167 અને કૌંસમાં 1. 13.25 માઇનસ 2.4167. હવે આપણે બાદ બાકી કરીએ એટલે y નો જવાબ આપણને મળી જશે 13.25 માઇનસ 2.4167 એટલે જવાબ આવે છે 10.83. આપણે અહીંયા લખીશું 10.83. આપણો જવાબ આવી ગયો છે, બરાબર. તમે જોઈ શકો છો અહીં તમે ગુજરાતી લખી શકો છો કે જો 1 હોય, x બરાબર 1 હોય ત્યારે y બરાબર 10.83 મળે. તો આપણે લખી જ કાઢીએ. ચલો અહીંયા આગળ શું લખીશું જવાબમાં? જો x બરાબર 1 હોય ત્યારે y બરાબર 10.83 હોય, બરાબર. આ આપણો બીજો જવાબ આવી ગયો છે. ચોપડીના ઉદાહરણમાં તમને આ પોઈન્ટમાં થોડોક ફરક લાગશે, કારણ કે એ અહીંયા 4 પોઈન્ટ, અહીંયા જે છે 2.41, મેં 4 આંકડા લીધા છે એટલા માટે, એટલે થોડોક જવાબમાં પોઈન્ટમાં ફરક આવે છે, બરાબર. ચલો અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ દાખલો બરાબર ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ એપિસોડની અંદર આપણે યુવી વાળી રીતવાળો એક દાખલો ગણવાનો છે, તો જોડાયેલા રહેજો ચેનલ સાથે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.